રામ ચરિત્ર પૂરું થયું. હવે આપણે કૃષ્ણ જન્મ તરફ પ્રયાણ કરીએ છીએ. સુરસેન અને મથુરા નગરીના ઉગ્રેશન રાજા છે. દીકરી દ્રૌપદી આ દીકરી દેવકી માં મોટા થયા. બેનને પ્રેમ કરવા વાળો કંસ ખૂબ જ પોતાની બેનને પ્રેમ કરે છે. જગતમાં બેન અને ભાઈનો, બાપ અને દીકરીનો, માં અને દીકરાનો આ પ્રેમ બધાય એટલા બધા પવિત્ર છે કે હરી રૈડા છે. હરી રૈડા છે. દેવકી માટે વસુદેવજી નું નક્કી થયું. વસુદેવજીને ઘણી પત્નીઓ હતી. એ સમય એવો હતો કે જે વધારે રાણીને પરણે એનું સમાજમાં બહુ માન પ્રતિષ્ઠા વધતી. પછી યુગે યુગે બધા નિયમ રિવાજ બદલે. એટલે જ હું કથામાં ઘણી વાર કહ્યું કે ક્યાં પાપ હૈ ક્યાં પુણ્ય હૈ કિસને જાના. એક યુગ એવો હતો કે વધારે રાણીઓ કરે તો સારો માણસ લખાય, સમાજમાં એનું નામ વધારે. એક યુગ રામે શરૂઆત કરી, એક પુરુષને એક જ પત્ની. સત્ય બોલવું એ પુણ્ય છે, પણ સત્ય બોલવું ભેગું પાપ પણ છે. સાચું બોલીએ કોકને મરવી નાખીએ તો એ સત્ય બોલવું એ પુણ્ય પાપ થઈ ગયું. હત્યા કરવી એ પાપ છે, જીવ હિંસા કરવી પાપ છે, પણ કોઈની હિંસા કરીને આખા દેશને બચાવી લેવો, આતંકવાદીને મારી અને આખા દેશને બચાવી લેવો એ પુણ્ય છે. લ્યો એટલે કયા કરું હું કે કિસને જાના, क्या सच है क्या गलत है, क्या पाप है क्या पुण्य है, क्या सच है क्या गलत किसने जाना, जहां तुम्हारी आत्मा साथ न दे वहां रुक जाओ, बस वही धर्म. આ ધર્મની વ્યાખ્યા છે. આત્માની ગુફા એ ધર્મ. આટલા બેઠા છો મંડપમાં, યાદ રાખજો, પાપ પુણ્યની વ્યાખ્યામાં ન પડતા, નહીતર મગજ કામ નહીં કરે. કેને ખબર કયું પાપ કહેવાય ને કેને પુણ્ય કહેવાય, એમાં ન પડતા. બસ એટલું જ કરજો કે જ્યાં તમારો આત્મા સાથ દે એ કર્મ કરવાનું, આત્મા ના પડે એ કોઈ દી કરવાનું નહીં. ઈ ધર્મ, બાકી કોઈ ધર્મની વ્યાખ્યા નહીં. તમારો અંતરાત્મા કે કરવું, અંતરાત્મા ડંખે ને એવું કોઈ કર્મ ન કરવું. રાતના એક જ પડખે ઊંઘ આવી જવી જોઈએ, પડખા ન ફરવા પડે, એક જ પડખે ઊંઘ આવી જાય. એવા કર્મ કરીએ, આત્માને ભેગો રાખીને, આત્માને ઉલ્લંઘન કરીને નહીં. સુખદેવજી કહે છે, હે રાજા, વસુદેવજી ને પોતાની પુત્રી દેવકી આપવાનું ઉગ્રેશને નક્કી કર્યું. કંસ પણ ખુશી થયો. બેનને ખૂબ કર્યાવર આપ્યો. પિતાએ દીકરીને ગલે લગાવી વિદાય કરી. વસુદેવ દેવકીના વિવાહ થયા, દીકરીને વિદાય કરી. જાન વિદાય થઈ એટલે કંસ પોતાની બેનને મૂકવા ગયો. ત્યાં આકાશવાણી થઈ, હે કંસ, જેને તું મૂકવા જાય છે એનો 8મું સંતાન તારો કાળ છે. હાહાકાર મચી ગયો. જે બેનને પ્રેમ કરતો હતો એને ચોટલો પકડીને સીધો તલવારથી માથું ઉડાડી દેવા તૈયાર થયો. આત્માની રક્ષા કરવી ધર્મ છે, પત્નીની રક્ષા કરવી એ ધર્મ છે. પોતાના નજર સામે કોઈ પોતાની પત્નીને હાથ પકડીને ઢસલી જાય એ પતિ કાયર છે. એ પતિએ એની પત્નીની રક્ષા કરવી જોઈએ. કોઈ પણ સંજોગે આપણા પ્રાણને બચાવી લેવાય. કોઈ પણ સંજોગોમાં પ્રાણને બચાવે એ ધર્મ છે. એટલે વસુદેવજી આ તો બળિયો છે કંસ, અને જે અતિ બળવાન હોય ને એને ભગવાન બુદ્ધિ નથી દેતો, એ મૂર્ખ હોય. જેમાં અતિ બુદ્ધિ હોય એમાં બળ નહીં હોય. જોજો, જે કોમ્પ્યુટર હલાવતો હોય, ઇન્ટરનેટ હલાવતો હોય, દેશ વિદેશમાં બેલેન્સ કરતો હોય, એ રોટલી બે જ ખાતો હશે, એક જ જ્યુસ પીએ. જે મગજથી કામ લે ને એનો ખોરાક ઓછો હોય છે, અને શરીરથી કામ લે ને એનો ખોરાક વધારે.
અતિ બળવાન કંસ. એટલે વસુદેવજી હાથ પકડીને કીધું કે તમે તો વીર છો, વીર. બળિયા સામે વેર ન કરે. બે લોકો ઝઘડતા હતા, બળવાન પી ગયા. પીન પછી ઝઘડા. એક જણો કે આ ચંદ્ર છે અને બીજો જણો કે ચંદ્ર નથી, મૂર્ખ સૂર્ય છે. અને બથો બથ આવ્યા. નારિયેળ જેવડા પથ્થર લઈને એકબીજાના માથા ફોડી અને મારી નાખે. ઈ પેલા કોઈક ત્રીજો નીકળો એટલે બે હાથ પકડીને કીધું કે આને પૂછી જોઉં કે આ સૂર્ય છે કે ચંદ્ર. તો ઓલો માણસ સમજી ગયો. ઈ કે ભાઈ ઉભા રહ્યો, આ સૂર્ય છે કે ચંદ્ર? અમારે ઝઘડો થયો. એટલે ઓલો બુદ્ધિશાળી માણસ હતો, ભણેલો ગણેલો, એ સમજી ગયો કે આ મૂર્ખ છે. અને શાસ્ત્રમાં મૂર્ખ સામે વાર્તાલાપ કરવાની ના પાડી છે. મૂર્ખ સામે કોઈ દી વાદ વિવાદ ન કરો. ઈ કે ભાઈ હું બારગામ નો જવો, મને ખબર પડે. એમ કરીને છટકીને ભાગ્યો. તો ઓલા બે પી ગયા હતા ને કે હા જાઓ, તમે બારગામ ના હો તો ન ખબર પડે. હો, એ સાચી વાત. બારગામ ના મહેમાન ને ખબર ના પડે આ સૂર્ય છે ચંદ્ર. પણ ઈ કે હું મહેમાન છું, મને ન ખબર પડે. બળિયા સામે વાદ વિવાદ ન કરો. કંસ બળિયો છે. વસુદેવજી યુક્તિ કરી, અરે 8મું સંતાન કાળ છે ને, 8મું સંતાન હું તમને સોંપી દઈશ, જાઓ. પણ તમારા જો વીર જો સ્ત્રીને મારે તો સમાજમાં કલંક લાગશે. સ્ત્રીની હત્યા કરવાની મનાઈ છે, સ્ત્રીને મરાય નહીં. દિવાળીના દિવસે આપણે લક્ષ્મી પૂજા કરીએ. લક્ષ્મી પૂજાના 3 દિવસ છે. ધનતેરસની લક્ષ્મી પૂજા કરવાની હોય, યાદ રહે. કાળી ચૌદસની કલમની પૂજા કરવાની હોય. અને દિવાળીના દિવસે સરસ્વતીની ચોપડાની પૂજા થાય. એટલે સરસ્વતીની પૂજા દિવાળીના દિવસે, મહાકાલી એટલે કલમની પૂજા કાળી ચૌદસને દિવસે, અને લક્ષ્મીની પૂજા ધનતેરસને દિવસે. સમયના અભાવે દિવાળીને દિવસે 3 પૂજા બ્રાહ્મણ પાસે વેપારી સાથે કરી લે છે. પણ ચાંદીના સિક્કાને અભિષેક કરીએ અને ઘરવાળીની લાકડી મારીએ તો લક્ષ્મીની રાહ ન જોતા કોઈ દી નહીં આવે. કદાચ દિવાળીના દિવસે લક્ષ્મીની પૂજા કરતા ભૂલાઈ ગઈ હશે, પણ ઘરવાળીને સન્માન દીધું હશે તો લક્ષ્મી જરૂર આવશે. યત્ર યત્ર પૂજ્યંતે નારી તત્ર તત્ર રમ્યંતે દેવતા. જેના ઘરમાં નારીનું સન્માન, નારીની ઇજ્જત, નારીની પૂજા, એના ઘરમાં લક્ષ્મી આવે છે. એને સન્માન કરો. આ કથાઓ બધી એના માટે છે, સમજણ માટે. તો કંસને વખાણ કર્યા. સંતાન તો 8મું મારશે ને, તો નારીની હત્યા શું કામ કરવી જોઈએ? કંસે કીધું વાત સાચી છે, હું 8મું સંતાન તમને સોંપી દઈશ. કંસ કીધું મને તમારો ભરોસો નહીં, હું સંકલ્પ પ્રતિજ્ઞા કરું છું, વચન આપું છું. કંસે કીધું એવું મારે ભરોસો નથી કરવો. વરઘોડિયાને પાછા વાયરા, રથને પાછો લીધો, બેન બનાવીને જેલમાં પૂરી દીધા. અને જેલમાં પૂર્યા પછી ક્રમ પ્રમાણે બાળકનો જન્મ થવા લાગ્યો. અને એક એક બાળકને કંસ મારવા લાગ્યો, એક એક બાળકને હત્યા કરવા લાગ્યો. 6 બાળકને ખતમ કરી દીધા. 7મું બાળક બળભદ્રજી આવ્યું. એ કાચા ગર્ભને માયાએ ઉઠાવીને વસુદેવજીની બીજી પત્ની હતી રોહિણી, ગોકુલમાં એના ગર્ભમાં સ્થાપિત કરી દીધું. પછી 8મું સંતાનનો વારો આવ્યો. તો 8મું સંતાનના જન્મની તૈયારી. હવે જેને વેશભૂષા પહેર્યા છે ને લાઈનમાં આવો. બડી દેર ભઈ નંદલાલ તેરી રાહ બડી દેર. જે વ્યવસ્થા કરી હોય તમારી રીતે એન્ટ્રી કરો. બેનો ભાઈઓ રમશે, અબીર ગુલાલ ઉડાડવાની મનાઈ છે. કોઈ ઊભું થવાની મનાઈ છે. નંદ ભગવાનનો જન્મ થાય ત્યારે ઊભું નથી થવાનું, નંદ ભાઈઓ થાય ત્યારે ઊભું થવાનું નથી. ઊભું થવાની સખત મનાઈ છે, અબીર ગુલાલ ઉડાડવાની મનાઈ છે. લાઈવ પિક્ચર ટાઈપ નંદ મહોત્સવ છે, દેખો બધા. બડી દેર ભઈ નંદલાલા
तेरी राह देखे ब्रिजवाला ये बड़ी देर जय हो लाला तेरी राह देखे ब्रिजवाला तेरी राह देखे ब्रिजवाला तेरी राह देखे ब्रिजवाला बड़ी देर भई नंदलाला तेरी राह देखे ब्रिजवाला बड़ी देर भई नंदलाला तेरी राह देखे ब्रिजवाला राम हो राम हो श्याम हो श्याम हो राम हो राम हो श्याम हो श्याम हो ग्वाल बाल एक एक से पूछे ग्वाल बाल एक एक से पूछे कहाँ है मुरली वाला रे जे माताजी નું પાત્ર લીધું છે એ બધા ગોળ રાઉન્ડ માં ઉભા રહી જાવ શ્યામ હો શ્યામ હો રામ હો રામ कोई न जाए कुंज गलीन में तुझ बिन कलिया चुनने को तुझ बिन कलिया चुनने को कोई न जाए कुंज गलीन में तुझ बिन कलिया चुनने को तुझ बिन कलिया चुनने को तरस रहे हो तरस रहे यमुना के तट मुरली की सुनने को धुन मुरली की सुनने को अब तो दर्श दिखा दे नटखट 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 क्यों द्विधा में डाला रे बड़ी देर भई नंदलाला तेरी राह देखे ब्रिजवाला श्याम हो श्याम हो श्याम हो राम हो राम हो राम हो श्याम हो राम हो राम हो મંડપ માં બેઠેલા તમામ ભાઈ બહેનો એક તાલી સાથે ગાય પાછળ ઝીલે એક તાલી संकट में है आज वो धरती जिस पर तूने जन्म लिया जिस पर तूने जन्म लिया पूर्ण कर दे आज वो वचन गीता में जो तूने दिया गीता में जो तूने दिया
ने जो तूने दिया यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानं धर्मस्य तदात्मानं सृजाम्यहं परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे पूरा कर दे आज वो वचन गीता में जो तूने दिया गीता में जो तूने दिया तुझ बिन कोई नहीं है मोहन तुझ बिन कोई नहीं है मोहन भारत के रखवाला रे देव भई नंदलाला तेरी राह देखे ब्रिजवाला ए बड़ी देर भई नंदलाला तेरी राह देखे ब्रिजवाला श्याम हो राम हो राम हो श्याम हो રાત્રિનો સમય કથાના હોલમાં બેઠેલા ભાઈ બહેનોએ આ અંધારું એટલા માટે કર્યું છે કે ભગવાનનો જન્મ થયો ત્યારે રાત્રિ હતી. આપણે લાઈવ દેખાડવું છે આપણે. અને આજે બહેનો બધી ગોળ ગોળ રમે છે, દીકરીઓ બધી બહેનો રમે છે, એ બધી માતાજી છે. ગંગા, યમુના, ગોદાવરી, સરસ્વતી, નર્મદા એ મૂળ રૂપમાં પ્રગટ થઈ અને કૃષ્ણની રાહ જોવે છે અભિષેક માટે. અને હવે વસુદેવજી એ દેવીઓને ખબર છે, નદીઓને ખબર છે કે કૃષ્ણ અહીંથી નીકળશે, ગોકુળ જશે. એટલે એ બધી દેવીઓ કૃષ્ણના જમણા પગના ચરણનો અભિષેક કરવા એના પૂર પાણીના ઉભરાણા. આ સ્ટેજ છે ત્યાં નંદરાજા નંદરાણી બેઠા છે, અહીંયા ગોકુળ છે, આ જમનાજી છે અને સામે મથુરા છે. મથુરાના જેલમાં વસુદેવ ને દેવકી છે. કૃષ્ણ જન્મ થાય એટલે વસુદેવજી જમનાજીને પાર કરે, જમનાજીનો રસ્તો રોકી અને અત્યારથી અગાઉથી ઊભા છે. કૃષ્ણના દર્શન કર્યા વિના વસુદેવજીને જવા નહીં દઉં. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ 8મું સંતાન દેવકીના ઉદરમાં આવ્યું. 10મો માસ ચાલે છે, શ્રાવણ મહિનો આવ્યો. શ્રાવણ વદયાઠમની રેન સોહામણી સોહામણી એ શ્રાવણ વદ આઠમની રેન સુહામણી સુહામણી એ શ્રાવણ વદયાઠમની રેન સોહામણી સોહામણી શ્રાવણ વદ આઠમની રેન સુહામણી સુહામણી आनंद मंगल गाये सब गज गामिनी गामिनी आनंद मंगल गाये सब गज दामिनी दामिनी चरमर बरसे चरमर बरसे मेहुलिया
રાત્રિના 12 વાગ્યા રાત્રિના 12 મધ્યરાત્રિ શુભ યોગ શુભ નક્ષત્ર શુભ કરણ શુભ તિથિ શુભ વાર અને જમનાજી મેંદી હેલોરા મારવા સમુદ્રમાંથી મોતીઓ બહાર નીકળ્યા